આજે અષાઢી બીજ છે અને દર બીજના દિવસે અમારે રામદેવ પીર ભગવાનને સુખડીનો પ્રસાદ ધરાવવો પડે, જેથી કરીને અમે સુખડી બનાવીએ. જો આજે બંને જણા સુખડી બનાવશું. ગેસ ચાલુ કર્યો હોય ધીમો ધીમો. કેટલું ઘી લીધું? હા 200 ગ્રામ જેવું ઘી લીધું હોય. જો આ તમને બતાવી દો. અને 250 ગ્રામ જેવો ગોળ હોય. બહુ સરસ મજાની સુખડી બનશે. 200 ગ્રામ જેવો ગોળ માપનો જ છે બંને, લગભગ થોડો ગોળ વધારે હોય કે થોડું ઓછું. જો બનાવો પરમ દિવસે રવિવારના દિવસે અને ભત્રીજીને હવાઈ કઢી, એટલે જો ડાય કરી કાળું કર્યું એટલે તમને થોડું અજુક તો લાગશે, પણ જોઈ લો. એવું તો બધાને કરે હવે લેડીઝોને તો મેકઅપની દુનિયા હોય. જોઈ લો. ગોળ સારો હો, મસ્ત એકદમ પાયો વગરી ગયો, મસ્ત કલર વ્હાઈટ. હા ભગાભાઈના તો ગોળ લાવેલા. હા વસ્તુ સારી છે, જોઈ લો. ભગાભાઈ ક્ષેત્રમાં કરતા નહીં, વસ્તુ સારી આપો. અહીં નહીં જો પાયો હવે ગોળ વગરી ગયો, લોટ નાખી દઉં, મસ્ત થઈ ગયો. જોઈ લો. તો હું પણ મદદ કરું થોડી. બસ થોડો પછી હલાવો. મિત્રો આજે બીજી પણ એક સરપ્રાઈઝ વસ્તુ બનાવવાની હા, એ તમારે અત્યારે નહીં કહું, હમણાં બનાવી વિડીયો અંદર આવે એટલે તમે જોઈ લેજો. વિડીયોમાં શું આવશે તમે જોઈ લો. સરપ્રાઈઝ વસ્તુ એકદમ નવી સાલની નવી વસ્તુ બનાવવાની એમ. હે અત્યારે નોમ નહીં કહેવાનું અત્યારે. હા પછી હમણાં વિડીયો મોકલીએ એટલે જોઈ લેજો. બહુ બનાવ્યું. જો મિત્રો મસ્ત લીટી પડી જઈ. હા જો મિત્રો મસ્ત સુખડી કાપી દીધી હો, એકદમ મસ્ત બની છે ઉખડી. હવે રામદેવ પીર ભગવાનની દીવાબત્તી કરીએ, દેવો કરીએ, ગોગરનો ધૂપ કરીએ અને પછી પ્રસાદી રામદેવ પીર ભગવાનને ધરાવીએ. બોલો રામદેવજી મહારાજની જય. માતાજીનો દીવો કર્યો, રામદેવ પીર ભગવાન, આ ગોગરનો ધૂપ, આ સુખડીની પ્રસાદી ચડાવી રામદેવ પીર ભગવાન. જો રામદેવજી મહારાજનો ફોટો, મૂર્તિ, મારી કુળદેવી ચાઉંડા ભરમાણી, મા સિકોતર, ભોગા બાપા, જો આ રાજા ચામુંડા, આ રાજા સિકોતર. જો મિત્રો તમને સરપ્રાઈઝ વસ્તુ આપવાની હતી, કહેતો હતો બનાવવાનું. જોઈ લો. આર્યું વર્ષમાં એક જ વાર આવે અને એ 2 મહિના માટે, પછી પૂરો. જોઈ લો.
તમને ખબર પડી જ જઈ હશે. જો બનાવો હો ભજીયો હો હું નોખણ આવો મરચું બરોબર સરસ ઠલવી દેવાનું હળદર બીજું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું બરોબર. બીજું કોઈ મસાલો બીજું અંદરથી એમાં શું હોય? આમાં લીલા મરચાં લસણ કારા લીલા મરચાં લસણ ને કારા મરી અને અજમો અંદર મસાલો મિક્સ કરી દેવાનો લોટ બોધ દેવાનો બરોબર ટેસ્ટ માટે સરસ 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 સરસ. અંદર ફોડ નાખવાનું. હા 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 હવે અંદર ફોજ નાખવાની લોટ બોધ દેવાનો. મસ્ત બનવાનો ચાલુ થઈ ગયો. હા નીચે ગેસ ચાલુ જ છે અને ચાનો બહુ બનાવી અને મૂકી જાય. જો ભજીયા ખાવાની મોજ છે આજે તો. ભજીયા બનાવવાનું મસ્ત ભજીયા બનશે. જોઈ લો 20 મિનિટમાં થઈ જાય ને 20 મિનિટ પછી 15 મિનિટમાં ભજીયો બની જશે. પછી કાપીને વઘાર કરી અને ખાસું દૂધનો ભજીયા ગોળનો. મિત્રો આજે જુઓ ભજીયો બનાવ્યો. ભજીયાની મોજ છે આજે. પહેલી વખત ભજીયો બનાવવાનું ચાલુ કર્યું. હવે જેટલો ટાઈમ સુધી ફોજ આવે તો સુધી ખાવાની. મિત્રો મસ્ત ભજીયા થઈ ગયા. હા મસ્ત ચડી જાય જો ઉખડી જાય. અરે વાહ જો આમાં કાઢો મસ્ત. મસ્ત મિત્રો આ ભજીયા વઘારવા માટે ચાલુ કરી દીધું. સ્ટાર્ટ. તેલ આવી ગયો. રહીનો વઘાર બહુ મસ્ત મજા આવી જાય. જુઓ જીરું જો લીમડાનો તો ખડાકો બોલાવી દેવાનો. ખડાક હોવો જોઈએ ન તરવી. થોડી હળદર તેલમાં નાખી દેવાનું. મસ્ત ભજીયાનો કલર આવી જાય. એક બીજું કોઈ પાટી લઈએ. મસ્ત જો મિત્રો મસ્ત ભજીયા બની ગયા. આ વાટકીને કાઢ્યા. હા આ તો મીઠું ચખાડવાનું. હા મીઠું કે જેવું ભજીયું પણ મસ્ત મીઠું શાખો કેવું બને મીઠું કોઈ નાખવાનું મસ્ત લીંબુ જોયું. હા મેડમને ચખાડ. મેડમ શું કે બોલજો. બરોબર સરસ. તો બધાને ચાખે મારે ચાખવું પડે.
જય શ્રી રામ રામદેવ ભગવાન. જો આજે પહેલા ચાલુ. અરે વાહ, સુપર વસ્તુ બની યાર. હા, એકદમ મસ્ત ખટમીઠ. જો મિત્રો, રામદેવ પીર ભગવાનની અષાઢી બીજની સુખડી જોઈ લો અને ફોજિયા બનાવ્યા. જો આ મારા ફોજિયા, મારું દૂધ, મેડમનો ફોજિયા, મેડમનું દૂધ, જો મીઠલુંનું ફોજિયા, મીઠલુંનું દૂધ જોઈ લો. સુખડી